હા, તમે કોણ? હરપાલસિંહ બોલું. ભલા તમારું રેકોર્ડિંગ સાંભળ્યું ક્યાંથી બોલો ભાઈ? પોરબંદર થી બોલું. બોલો ભાઈ. તમે ભાઈ એમાં તમારે ને ઓલા બેન શાંતુબેન ને જીવ હોય, તમે એમાં દરબારું ને શું વચ્ચે લઈ આવો, અમારાથી અપડાવો. ઈ તમારે જી રાખવું હોય. કોઈ નાત ભાત નું નામ ભલા લેવાય નહીં એમાં. અમે તમારાથી અપડાય, અમે કોઈ દી તમારું નામ લીધું એમ કે અમે તમારાથી અપડાય તમે અમારાથી અપડાવો, અમે કોઈ દી કીધું? તો હું થી તમે શું કામ અમારું ભાઈ દરબારનું નામ વચ્ચે લ્યો વાલા? હવે તમે એનું શું દરબાર કારણ? જોઈ મને કેમ ખબર હોય? તમે આખા દરબાર સમાજ ને કીધું ને વાલા એમાં કે અમે દરબારો થી સંભળાય, બ્રાહ્મણો થી અભરાય, તો તમે એવું બોલવાનું તમને હક કોને દીધો ભાઈ? આર્ટિકલ 19 મુજબ બોલ્યો ભાઈ હું. ઈ ગમે ઈ મુજબ તમે બોલ્યા, ઈ કલમ બલમ નું નહીં, નાઈટ બાઈક નું નામ લઈને ન બોલતા હો મારા વાલા. એમાં મેળ ન આવે મારા ભાઈ. નકર શું થાય? નકર જીત કરવું ઈ થાય ભાઈ, બધું થાય. તમારે જ બધું થતું હોય, બીજાથી બધું થાય. શું થાય ભાઈ? હું થાય ક્યાંથી બોલો ને આપણે ભેગા થાય, બીજું કઈ ન થાય મારા વાલા. વાવ થી બોલું છું, સોનગઢ, ભાવનગર જિલ્લો, સિહોર તાલુકો, વાવ ગામ. સિહોર તાલુકો ને? બસ તો હું જો હરપાલસિંહ ગોહિલ જ બોલું, સિહોર થી જ મારા ભગવાન. તો ક્યાં ભેગું થવું બોલો? મગલાણા ગામ જોયું? આવું જ ને? મગલાણા ગામ જોયું? હું શું કહું ભાઈ, કોઈ નાઈટ બાઈક નું લઈને મારા વાલા હું તમને સારી રીતે જ વાત કરી ને પ્રેમથી. અબડાવશે એનો મતલબ શું છે ભાઈ? અમે કઈ તમારું નામ લીધું? તમે બધી બધાથી અબડાવું છું. પણ તમારી પ્રત્યે રાખો ને, તમે હું કામ તો રેકોર્ડિંગ મૂકો એવું કરી? તો ભાઈ તો કઈ તમારો ગુલામ થોડી છું તમને પૂછીને મૂકું? તો બીજી નાચ નું હું કામ નામ લ્યો બા તમે? પણ તમે નાચ થોડી છો. તો દરબાર નાચ નથી શું છે? તો તમે દરબાર જ નથી. બ્રાહ્મણ નાચ નથી, દરબાર નાચ નથી, બધી શું છે? તમે બધા અબડાવતો તમારી પ્રત્યે રાખો ને, એમાં હું સોશિયલ મીડિયા કહેવાની જરૂર છે કે હું આનાથી અબડાવ છું? તમારે કઈ બોલવાનો હક છે? છે ને, આર્ટિકલ 19 મુજબ બોલી શકું. સ્વતંત્રતા છે મને. સ્વતંત્રતા કોઈ નાઈટ નું નામ લઈને તમને બોલવાનો હક દીધો છે એવો? અમે તો ખાલી બોલવી છીએ. તમારો તો ભાઈઓ અમારી રાબડછેટ રાખે છે, એની કરો ને. ઈ જી રાખતા હોય એની વાત કરો ને. તો હું ક્યાં તમને ના પાડું મારા વાલા? બધી નાઈટ નું હું નામ લ્યો છો? મારી વાત સાંભળો, તમને ખાટું લાગ્યું? ખાટું લાગ્યું? અમારે ભાઈ બધી નાત ને બધા ભાઈ પણ છે, અમે કોઈ એવું રાખ્યું ને તમે નાત નું લઈને બોલાય નહીં. જેની યારે તમને પ્રોબ્લેમ હોય એનું પર્સનલી નામ લઈને કહેવાય મારા ભગવાન. મારું કહેવાનો મિનિંગ આ છે, તમે એને આખી નાઈટ ને વચ્ચે લઈ આવો. જી રાખતા હોય ને કયો ને, અમને કઈ વાંધો નથી. કોણ તમને ના પાડે? તમારે જી પ્રમાણે હક હોય બધે હક વાપરો, અમે કઈ ના નથી પાડતા. આખી નાત નું નામ લેતા નહીં મારા ભાઈ. બોલી લીધું ભાઈ તમે? હા, હવે તમે બોલો. હા બોલો. 100%. મેં છે ને એને જ કીધું જે રાખે છે ને એને. તમે ઓઢી લ્યો એમાં હું શું કરું કયો? તમે દરબાર બોલ્યા ને મારા વાલા, એમ ન બોલાય. તમારી પાસે નામ ન હોય, તમે જે રાખતા હોય એનું નામ નથી તમારી પાસે, એનું નામ લઈને બોલો ને. તમારી નાત ને ઘણા એવું કરતા હોય તો અમારે કઈ આખી નાત ને તમારી ન કહેવાય. જેની મારે વાંધો હોય એને કહેવાય. બધાને કયો એટલે બધા ન જ કહેવાય ને ભાઈ. એમ હું કામ કઈ કોઈની નાત વિશે બોલવાનો હક જ કોને દીધો હે ભાઈ? મારી પાસે છે, અધિકાર છે. તમારી પાસે હે તો ઈ કોક દીક નો વહમો પડી જાય. કોઈ એવો કોઈ પેદા નથી થયું ભાઈ હજી હરપાલભાઈ. નથી ને? તો વાંધો નહીં, કઈ વાંધો નહીં. જન્મ લેવો પડે એવું બધું છે? બધી નાત વિશે તમે બોલી શકો? લંકામાં જન્મ લેવો પડે. લંકામાં લંકા જોઈ ને તમે? ના ના, લંકા હું કોઈ દી ગયો નથી ભાઈ. તમે જોયું છે ને? તમે બધી નાત વિશે બોલી શકો ને, તમારું કહેવાનું એમ છે ને? હું તો બોલું ભાઈ, મારે યાર રાપડશેટ રાખીને રાપડશેટ રાખું છું. એટલે નાત આખી નાત ને કહેવાનું ને, તમારી પાસે હક છે એવો. તમે નાત ન કરો, તમે દરબાર જ નથી લાગતા. પેલી વસ્તુ તો કેટલા ઈ ભાઈ દરબાર વિશે તમે બોલ્યા ને, ત્યાં દરબાર નો દીકરો જ ફોન કરે કઈ બીજાને લઈને. તમારી સિવાય કોઈ ફોન નથી કર્યો. તમારી સિવાય મને કોઈ ફોન નથી કર્યો. તમે ભાઈ મારી સિવાય ન કર્યો, તમે ઈ તો કરે કરવા વાળા, ન કરવું હોય ન કરે. મારી વાત સાંભળો, ભાઈ હું તો ઓરિજિનલ છું, મારે જ કરવો પડે ને. તમને આને પ્રેમથી કેવા હાટું કર્યું? તમે નાતનું નામ લ્યો માં, તમારી યારે કઈ બાંધવા હાટું ફોન નથી કર્યો ભાઈ. તમે કહો છો ને મગલાણા, એટલે મગલાણા કોને મળવું છે? નામ આપો ને, મળી લો રૂબરૂ. વિક્રમસિંહ ગોહિલ. મારો નંબર આપી દેજો વિક્રમસિંહ ને. 100%. રામદેવસિંહ ગોહિલ, વિક્રમસિંહ ગોહિલ, જસુભા ગોહિલ, રણજીતસિંહ ગોહિલ, બધાને. મારો ગમે નંબર આપી દેજો, હું ભેગો થઈ જશે.
100%. એવું કોઈ વસ્તુ અને આપણે તમારી પાસે હક છે ને બધા નાત વિશે બોલવાનો, એનું મને નાખજો તો ખરી. આર્ટિકલ 19 વાંચી લો ને ભાઈ, મને સ્વતંત્રતા એ છે બોલવાની. 19 હોય વાંચવાનું બધે, તમને સ્વતંત્રતા બધા નાત વિશે ગમે એમ બોલો, હાલે ને મને તમારી જે પાસે. ઈચ્છા પડે ને હું બોલી શકું, સ્વતંત્ર નાગરિક છું. એટલે તમને ગમે એની તકલીફ નાત પડી વિશે બોલી શકો ને. હોય, 1 મિનિટ, તમને તકલીફ પડી મારી વાતથી, હા તો તમે એક્શન લઈ લો. બીજી વાત એમાં ક્યાં આવે કઈ? પણ તમે એમ કહો ને કે બધા નાત વિશે હું તો હું બોલીશ, એમ તમારી કહું પાસે હક છું. દીધો કોને ઈ તો મને કયો પેલા. બંધારણે આપ્યો છે. બંધારણે 100%. એવું બંધારણ તમારી પાસે હોય તો નાખો ને, ગમે એની નાત વિશે ગમે એમ બોલી તમારી શકો. પાસે આર્ટિકલ 19 છે કે નહીં? હું નાત વિશે નથી બોલ્યો, મને જે ગમ્યું નહીં બોલ્યો છું. સ્વતંત્રતા છે મારી, હું બોલી શકું. પણ તમે નાત વિશે નથી બોલ્યા, બધા નામ જ લઈને બોલ્યા હોય. દરબાર, બ્રાહ્મણ, ઘણા નામ લીધું છે, તમે ચોખ્ખોટથી બોલ્યા હો. એ બધા અમારાથી અભડાય છે, તો તમારી પાસે નામ, તમારા જે અભડાતું હોય નામ લેવાની તમને કઈ ઓલી એક્શન કરવાની કે એની કલમની નથી ખબર, તમે કઈ નામ નથી બોલી શકતા. એ ભાઈ મારી વાત સાંભળો ને. દરબાર, ભરવાડ, આયર, રબારી જેટલા અમારથી અભડાય છે ને, હું એમથી અભડાવું છું. બોલો, તમારાથી અભડાય છે મૂકો મૂકો. હા બસ, ઓકે, હાલો પાક્કું. તમે તાર અને ઓલા બધા નંબર આપજો મારો, મગલાણા વાળાનો, ફોન કરીને વાત કરી લો. 100% ભાઈ, હમણાં તમને હાઈ સુધી